રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે વ્રતિ વિશે જોયું, અંતર્મુખી વ્રતિ વિશે જોયું ને એની કેવી અંતર્મુખી વ્રતિ હતી એ પણ આપણે જોયું. હા આજે આપણે ચાલુ કરવાનું છે આચરણ ઉપર, કે આચરણ ઉપર ગયા પ્રસાદ પંડિતજીના વિચારો કેવા હતા અને આચરણનો અર્થ ગયા પ્રસાદ પંડિતજી કેવો કરતા એના વિશે થોડુંક ચિંતન કરવાનું છે. હજી તો ઘણા વિષય હાલશે. આચરણ પછી અનદોષનો વિષય છે, આ સત્સંગ જ આવી રાખશે હજી થોડેક સુધી હા તો પણ સત્સંગ બહુ સારો છે, એટલે આપણે આચરણ ઉપર જરાક એનું ચિંતન કરીએ કે આચરણ ઉપર ગયા પ્રસાદ પંડિતજી શું કહેતા હે. હા આચરણમાં આનો અર્થ છે આઈજા આઈજા, મતલબ આચરણમાં આનો અર્થ છે આવી જા આવી જા આવી જા. આપણે એમ થાય કે કેવી રીતે, તો કે આ શબ્દમાં આપણે ઘણી વાર કહીએ છીએ ને હિન્દીમાં આપણે કઈ નહીં કે ઈધર તો આ એમ કહી ને, આ એટલે આવી જાય. હા ભાઈ થોડીક વાર અહીંયા તો આવ, આમ આ એટલે આવી જાય. અને ચર નો અર્થ છે આ, પછી આવે છે શબ્દ ચર. ચર નો અર્થ છે ચડતો ચલ બળતો ચલ. ચરે વૈતી લખ્યું સંસ્કૃતમાં. ચરે વૈતી એટલે હાલતા રહ્યો ઉભાનો રહ્યો. હા ચર એટલે આપણે જો ચર અચર જીવ જંતુ કહીએ છીએ. ચર એટલે હાલવા વાળા, અચર એટલે જે હાલતા નથી એને અચર કહેવાય. તો આચરણમાં આ એટલે આવી જા, ચર એટલે આગળ આવ પાછળ નહીં. આચરણ અને હણ નો અર્થ ન પણ થાય. આચરણ એટલે ન નો અર્થ છે નીચે નહીં. મતલબ તું નીચે ન પડ. મતલબ મૂળ અહીંયા આચરણ નો અર્થ ઈ થયો કે ભગવાન બોલાવે છે કે જીવ આવી જા, આગળ વધ, તું પાછળ ન જાય. હા આ છે આચરણ શબ્દનો અર્થ. આચરણ શબ્દના ગયા પ્રસાદ પંડિતજીએ 5 અર્થ કર્યા છે. એ 5 માંથી આપણે આ પેલો અર્થ લીધો, હા અને એ પેલા અર્થ ઉપર હવે આપણે થોડુંક ચિંતન કરીએ. श्री भगवान तो सो मिलवे को आतुर है, तो को प्रतिक्षण अपने पास बुलाए रहे हैं. મતલબ ગયા પ્રસાદ પંડિતજી કહે છે એવું આચરણ કરો કે તમે ભગવાન પાસે પહોંચી જાઓ, કારણ કે ભગવાન તમને મળવા માટે આતુર છે. ક્ષણે ક્ષણે ભગવાન તમારી વાટ જુએ છે. હા ક્ષણે વાટ જુએ છે. તમે કઈ કે એવું આચરણ કરો કે એ આચરણ તમને પ્રભુ પાસે પહોંચાડી દે એમ કહે છે. કારણ કે આચરણ સુધર્યા વગર કોઈ પ્રભુ પાસે પહોંચતું નથી. બિલકુલ. આચરણ તો સુધારવું પડશે. સતયુગી મનુષ્ય જેવું આચરણ તો બનાવવું પડશે, ત્યારે પ્રભુની કૃપા પ્રાપ્ત થશે, નહીં તો દુર્લભ છે. હા મને ઓલો કિંતુ પરંતુ વાળો સત્સંગ ન ગમે, કે આચરણ નો સુધરે તો આમ નો થાય તો આમ. એમ નહીં, કરવું જ પડશે જો ભગવાન જોતા હોય તો. સાયન્સના વિદ્યાર્થીએ તો કોઈ દી સાહેબને ન કીધું કે ભાઈ પેપર અઘરું નીકળશે કે હેલું નીકળશે, કે અંગ્રેજી કરતા હિન્દીમાં ભણાવો ને તો અમે જલ્દી લખી કી. એમ નહીં, સાયન્સના વિદ્યાર્થીને અંગ્રેજીમાં જ ભણવાનું હોય, અને સાયન્સના વિદ્યાર્થીને અઘરું સહેલું ન જોવાનું હોય, મહેનત જ કરવાની હોય. એવી રીતે ભક્તિમાં પણ આચરણ સુધરાક નહીં, વ્રતિ સુધરીક નહીં, હવે દલીલો નહીં ચાલે અહીંયા. હા એ સુધારવા જ પડશે. જો તમારે સાયન્સના વિદ્યાર્થી બનવું હોય તો, જો ભક્તિના માર્ગ ઉપર હાલવું હોય તો આચરણ સુધારવું જ પડશે. હા હા, આમાં ભગવાને એક રાહત કરી દીધી છે કે સુધારવાની ભાવના જો તમારી સાચી હશે અને તમે નહીં સુધરી શકો, કારણ કે સંસારની માયા પ્રબળ છે ને, હા એટલે સુધરવાની ભાવના હશે અને તમે નહીં સુધરી શકો ને, તો ભગવાન રહેમ રાહ કરીને તમને માફ કરીને પાસ કરી દેશે.
હા પણ જે હોશિયારના દીકરા બનવા ગયા ને, હવે આચરણ બાચરણ નો સુધરે તો હાલે, થોડુંક તો સાચું ખોટું કરાય, આ સંસાર છે આ તે, તો ઈ ગયો જ એમ માની લ્યો. હા તો ઈ ભગવાનની નજરમાંથી ગયો અને માયાના અંધકારમાં ક્યાં વયો જશે એ કઈ નક્કી નથી. હા કારણ કે કોઈને કપટ કરવાની છૂટ નથી. હા, તમે સારા વ્યક્તિ બનવા માંગતા હોય, સારા ભક્ત બનવા માંગતા હોય અને ન બનાતું હોય પાછલા જન્મના પાપોના કારણે, તો ભગવાન ક્ષમા કરી દેશે હા અને તમને તમારો સ્વીકાર કરી લેશે. પણ અહીંયા છે ને નાટક નહીં હાલે ખોટા, બસ ઈ મોટો વાંધો છે. तो वे भगवान पुकारी पुकारी के तो सो कह रहे हैं कि आईजा भैया आईजा, बढ़तो चल, નીચે મત ગિરિયો, નીચે મત ગિરિયો. મતલબ ભગવાન જો શ્રીનાથજી નો એક હાથ ઉપર છે અને શ્રીનાથજી નો એક હાથ કમર ઉપર છે. જોઈને તમે શ્રીનાથજી ની મૂર્તિ તો હા હા એક હાથ ઉપર એટલા માટે છે કે ભક્તો એવો ભાવ આપે છે કે ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે અને ગોવર્ધન પર્વત ઉપાડીને કહે છે કે મારી શરણમાં આવી જા, તારી બધી મુસીબત હું ગોવર્ધનની જેમ ઉપાડી લઈશ, હા તું મારી શરણમાં આવી જા. ઉચ્ચ વાત કરીને શ્રીનાથજી એમ કહે છે. અને કમર ઉપર હાથ એટલે રાખ્યો છે કે જે મારી શરણમાં આવશે ને એને આ ભવસાગર કમરના પાણી જેટલો થઈ જશે. વાહ જો ભગવાનની શરણમાં ન ગયા ને તો આ ભવસાગર નાકે પાણી આવે ને એવો થઈ જશે, આપણા નાકે પાણી આવી જશે. હા પણ ભગવાનની શરણાગતિ હશે તો ધીરે 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 ભગવાન આપણે પાર કરી દેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કહે છે मैंने तो को यह मानव जीवन दियो है, या को यही अर्थ है कि मैं तुमसे मिलनो चाहूं हूं. એક એક વાત ગયા પ્રસાદ પંડિતજીની જુઓ, નાની નાની વાતમાં નાના નાના સૂત્રો છે. ભગવાન એમ કહે છે કે મેં તને માનવ જીવન આપ્યું છે, એનું મોટું રહસ્ય શું છે? એનું મોટું રહસ્ય એ છે કે હવે હું તને મળવા માંગુ છું. જેને ભગવાન મળવા માંગે છે, જેનો ભગવાન સ્વીકાર કરવા માંગે છે, એને જ ભગવાન મનુષ્ય જીવન આપે છે કે લે તને તક આપું છું, મારે તને મળવું છે, તું આવી જા આ જન્મે મારી પાસે. હા માનવ જીવન એટલે જ આપે છે. આપણે એમ માની છીએ કે આ ભોગો ભોગવવા માટે આપ્યું છે અને ભગવાનને ભૂલી જાય છે. બાકી ભગવાન તો સ્પષ્ટ કહે છે કે મેં તને માનવ જીવન આપ્યું છે એટલે કે હવે હું તને મળવા માંગુ છું. કારણ કે માનવ જીવનમાં ભગવત પ્રાપ્તિ થાય છે. તો એ માનવ જીવન તમને ક્યારે ભગવાને આપ્યું હોય? ત્યારે ભગવાન પર તમને મળવા માંગતા હોય હા ત્યારે જ તમને માનવ જીવન મળે છે, નહીતર મળતું નથી. તો ભગવાન કે હું તને મળવા માંગુ છું, આવી જા. मेरी दई भई या अमूल्य निधि को पाई के તું अब નીચે મત ગિરિયો. મતલબ મારી આ તને અમૂલ્ય નિધિ છે માનવ જીવન. એ માનવ જીવનની અમૂલ્ય નિધિ મેં તને આપી દીધી છે, તો એ નિધિ મળી ગઈ છે ને તો મહેરબાની કરીને હવે તું નીચે ના પડતો. કે આગળ આવ કે નીચે જ ના પડતા, નીચે પડવામાં મજા નથી. હમણાં હું રામસુખદાસજીનું જીવન ચરિત્ર વાંચતો હતો. હાલાકી એનું જીવન ચરિત્ર બહાર નથી પડ્યું, પણ છૂટક છૂટક પ્રસંગ ક્યાંકથી મળે ને તો એ વાંચતો હતો. હા એમાં રામસુખદાસજીને એક ભાઈએ પૂછ્યું કે મનુષ્ય જીવનનું લક્ષ્ય કર્તવ્ય શું છે? હા તો રામસુખદાસજી કે મનુષ્ય જીવનનું લક્ષ્ય કર્તવ્ય તો ભગવત પ્રાપ્તિ છે. તો અચ્છા, અને હા તો કે બીજું શું લક્ષ્ય છે મનુષ્ય જીવનનું? તો રામસુખદાસજી કે ભગવત પ્રાપ્તિ ન કરી શકે તો કમસે કમ નીચે તો ન જ પડે. મતલબ મનુષ્ય જીવનથી તો નીચો જાય જ નહીં. જો મનુષ્ય જીવનથી નીચો વયો ગયો તો લાખો જન્મ સુધી ઉદ્ધાર નહીં થાય. હા તો કે મહારાજ, તો મનુષ્ય જીવનથી આપણે નીચે ન પડવું હોય અને ફરીથી મનુષ્ય જીવન મળે એ માટે શું કરવું જોઈએ? ત્યારે રામસુખદાસજી શાસ્ત્રમાંથી એક શ્લોક બોલ્યા કે જે નિત્ય પ્રતિ ગીતાજીનો પાઠ કરે છે એને 84 લાખ યોનિમાં જાવું પડતું નથી, એને ફરીથી મનુષ્ય જન્મ મળે છે. વાહ જે નિત્ય પ્રતિ ગીતાજીનો પાઠ, શ્લોક દેખાડ્યો કાયદેસર. એટલે મનુષ્યએ નિત્ય પ્રતિ શ્રીમદ ભગવત ગીતા જેવા ગ્રંથોનું પાઠ કરવો જોઈએ. ભાગવત છે, રામાયણ છે, એવા ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ, તો એ ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરશે.
હા આયા કોઈ પ્રશ્ન કરે કે રામસુખદાસજીએ તો શાસ્ત્ર પ્રમાણ આપી દીધું કે રોજ ગીતાજીનો પાઠ કરશે એને ફરીથી મનુષ્ય જન્મ જ મળશે. ચાલો રામસુખદાસજીએ તો બતાવી દીધું, પણ કોઈ અભણ હોય તો, ગીતાજીનો પાઠ ન કરી શકતો હોય તો કે ખાલી ભગવાન નામ કરશે તોય એને મનુષ્ય જન્મ મળશે. હા કેવલ ભગવાન નામ કરે, અભણ હોય તો કઈ વાંધો નહીં, ભગવાન નામ કરવાથી પણ એનો ફરીથી જન્મ નહીં થાય. ભગવાન નામની એટલી તાકાત છે. હું ઘણીવાર ઓલા 70 વર્ષના માજીનું ઉદાહરણ આપું જ છું. કે 70 વર્ષના માજી હતા ને, એના દીકરાને કહે છે કે બેટા મારી ઉંમર થઈ કે હવે મારે પ્રભુ ભજન કરવું છે કે હા તો તું ઈ કે વૃંદાવન જા ને તો મારા માટે એક માળા લેતો આવજે. તો કે હા મારી માળા લેતો આવીશ. તો એને માળા કરવાનો સંકલ્પ કર્યો, ત્યાં જ ભગવાન કૃષ્ણએ એની ફાઇલ બંધ કરી દીધી. હા એની ફાઇલ બંધ કરી અને કૃષ્ણને આપી દીધી કે આ જીવ કાલથી તમારું નામ જપવાનો છે, એટલે હવે અમારા અધિકારમાં નથી, તમારા અધિકારમાં છે. વાહ ચાલો આ જીવની ફાઇલ તમે હાચવો. કૃષ્ણને ફાઇલ આપી દીધી. આટલો મહિમા છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે ભગવાનનું નામ લ્યો, કે ગીતા પાઠ કરો, કે ભાગવત પાઠ કરો, કે રામાયણ પાઠ, જો આ નિયમિત ચાલતું રહ્યું ભજન, તો હું ગેરંટી આપું છું 84 લાખ યોનીમાં નહીં જ જવું પડે. હા નહીં જ જવું પડે, કારણ કે મને ગ્રંથો ઉપર અને સંતોની વાણી ઉપર પૂરો વિશ્વાસ છે કે તમારે દુર્ગતિમાં પડવું પડશે નહીં. હા આવી વસ્તુ છે. પછી હું કહે છે, क्योंकि या मानव चोला में एक बुद्धि ऐसी वस्तु तो को प्रदान करी है कि जाके बलसो तू मोसो मिलवे को उद्यम કરી શકે है. ગયા પ્રસાદ પંડિતજી કહે કે આ માનવ શરીરમાં મેં તમને બુદ્ધિ આપી છે કે, હા અને એ બુદ્ધિની શક્તિ એટલી છે, ભલે બુદ્ધિ દ્વારા ભગવાન માપી નથી શકાતા, પણ બુદ્ધિ દ્વારા મનુષ્ય રસ્તો તો નક્કી કરી શકે ને, હા કે આપણે ક્યાં રસ્તા ઉપર હાલવું એમ. તો ભગવાન કહે છે કે મેં તને આ માનવ શરીરના ચોલામાં બુદ્ધિ એવી વસ્તુ આપી છે કે બુદ્ધિનો પ્રયોગ કરીને તું મારી પાસે આવી શકે છે, મારી પાસે પહોંચી શકે છે. તું બુદ્ધિનો ઉપયોગ કર. ભગવાને કીધું છે ગીતાજીમાં, તું બુદ્ધિના શરણમાં જાય. એક જગ્યાએ બીજા અધ્યાયમાં જ કીધું છે ભગવાને, બુદ્ધો શરણમ ગચ્છતિ, એવું કઈક આ શબ્દ તો આવે છે પણ હવે મને યાદ નથી શ્લોક. એવી વસ્તુ છે. બુદ્ધિ જ નિર્ણય કરીને એમ કહે છે કે ભગવાન આ તરફ રહીએ છે, હાઈલો જા હાઈલો જા. અને આમ પણ જુઓ તમે, આપણે દિલ્હી જવું હોય કે વ્રજમાં આવવું હોય તો કઈ આપણે ઘર બેઠા સીધું કઈ આંખથી વ્રજનો આખો રસ્તો નહીં દેખાઈ જાય. આપણે પૂછવું પડશે કે ક્યાંથી ક્યાં જવું, ક્યાંથી ક્યાં જવું. પછી બુદ્ધિ સંગ્રહ કરી લેશે એ વાતોનો કે આમ આમ અહીંથી અહીંયા જવાનું, અહીંથી અહીંયા જવાનું, ને પછી બુદ્ધિ આપણે વ્રજમાં લઈ આવે છે. કારણ કે બુદ્ધિએ રસ્તો જોઈ લીધો કે ભાઈ અહીંથી આ ટ્રેન પકડવાની ને અહીંથી આ ટ્રેન પકડવાની, ને બુદ્ધિ એ રસ્તો જોઈ લે છે. અને પછી આપણે બુદ્ધિ દ્વારા ભગવાન પાસે પહોંચીએ છીએ. એટલે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જ હોય, કારણ કે બુદ્ધિ બહુ પ્રબળ વસ્તુ છે આપણા શરીરની અંદર. અને વિવેક, વિચાર અને નિર્ણય શક્તિ બુદ્ધિની અંદર રહે છે, એમ આપણા શાસ્ત્રો કહે છે. આપણે જે વિવેક છે ભગવાનના ભજનનો, જે વિવેક છે કે આ સંસાર અસાર છે, બધા મરી મરીને વયા જાય છે, કઈ લઈને જાતા નથી. આ જે બધા વિચારો છે ને એ બુદ્ધિમાં રહે છે. બધા વિચારો બુદ્ધિમાં રહે છે, એમાં કોઈ શંકા નથી. એટલે બુદ્ધિની શરણમાં જવું જોઈએ. અને બુદ્ધિ કેનાથી મળશે? સત્સંગથી મળશે. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ વગર વિવેક થતો નથી, અને સત્સંગ તો રામની કૃપાથી કે ભગવાનની કૃપાથી જ મળે છે. ભગવાનની કૃપા વગર કોઈને સત્સંગ મળતો નથી. એટલે કોઈને બિલકુલ સત્સંગ મળી ગયો તો માનવાનું એ ન્યાલ થયો. હા ન્યાલ થયો, હવે ધીરે ધીરે ભવસાગર પાર કરી જ જશે, એમાં કોઈ શંકા નથી. તો હા આચરણ ઉપર ગયા પ્રસાદ પંડિતજીના શું વિચારો છે એ આપણે કાલે લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય સિયા રામ.